તો હવે શરૂઆત કરીશું ટોપ 9 સમાચારોની ગુજરાતના રાજકારણના તમામ તે ટોપ 9 સમાચારોથી। અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। નારણ કાછડિયાની બગાવત પર હવે ભરત સુતરિયાએ આકરા પ્રહાર કર્યા છે। અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ કાછડિયાને પત્ર લખીને નારણ કાછડિયાને નિશાને લીધા છે। તેમણે પત્રમાં નારણ કાછડિયાને હકીકતમાં લોકો સુધી પહોંચાડવાની સલાહ આપી અને કહ્યું કે તમે પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન કર્યું છે। મહત્વનું છે કે અમરેલી બેઠક પરથી ટિકિટ કપાયા બાદ નારણ કાછડિયાએ ભાજપ સામે જ બળાપો કાઢ્યો હતો। ભાજપે તેમની જગ્યાએ ભરત સુતરિયાને ટિકિટ આપી હતી। કાછડિયાએ કહ્યું કે પાર્ટી આયાતી લોકોની લાયમાં મૂળ કાર્યકર્તાઓને નારાજ કરી રહી છે। પાર્ટીનું કામ કરનારાઓની કદર નથી હોવાનો પણ ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપે કાર્યકર્તાઓ સાથે દ્રોહ કર્યાનો પણ આરોપ લગાવ્યો। તો આ તરફ જૂનાગઢ ભાજપમાં પણ વિખવાદ સપાટીએ પહોંચ્યો છે। પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પુત્રની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ કોંગ્રેસની તરફેણમાં મત કરવાની વાત કરી છે। ઓડિયો ક્લિપમાં રાજ ચાવડા મત વિસ્તારમાં જઈને મતદારોને એવું કહે છે કે આ વખતે કોંગ્રેસને મત આપીને જૂની હારનો હિસાબ બરાબર કરવાનો છે। તો જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની આ વિવાદિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ભાજપમાં હડકંપ મચી ગયો છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ ભાજપના કેટલાક નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ સામે આવ્યો છે। અમરેલીમાં નારણ કાછડિયા અને ભરત સુતરિયા વચ્ચે વિવાદ ચગ્યો છે, તો બીજી તરફ માણાવદરમાં કોંગ્રેસમાંથી આવેલા બે નેતાઓ વચ્ચે વિખવાદ સામે આવ્યો। પાર્ટીના આંતરિક અસંતોષ મુદ્દે ભાજપ આકરા પગલાં લઈ શકે છે, તો 4 જૂન બાદ શિસ્તભંગ મુદ્દે પગલાં લેવાઈ શકે છે। લોકસભા ચૂંટણી બાદ હવે ક્ષત્રિય સંકલન સમિતિમાં પણ આંતરિક વિવાદ સર્જાયો છે। સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ કહેતા સંભળાય છે કે મારી પાસે પુરાવા છે। તૃપ્તિબા રાઓલ સહિત 5 લોકો વિરુદ્ધ મારી પાસે પુરાવા છે। પીટી જાડેજાએ સંકલન સમિતિને ધમકી આપ્યાનો પણ દાવો કર્યો છે। તેમણે એવો દાવો કર્યો હતો કે સંકલન સમિતિ સાથે નથી। આ સાથે જ તેમણે સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની પણ ધમકી આપી હતી। તેમણે કહ્યું કે સંકલન સમિતિના કેટલાક લોકોએ સમાજ સાથે ગદ્દારી કરી છે। સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પીટી જાડેજાને સ્પષ્ટતા બચાવ કરતા પીટી જાડેજાએ કહ્યું કે સંકલન સમિતિ મારા સમર્થનમાં ન આવતા મેં નારાજગી વ્યક્ત કરી હતી। સાથે જ 14 લોકોની કમિટીમાંથી કોણ ફૂટ્યા તે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ। મહત્વનું છે કે પીટી જાડેજાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં તેમણે સંકલન સમિતિ શું છે તેનો ખુલાસો કરવાની વાત કરી હતી। સાથે જ સંકલન સમિતિ ગદ્દાર છે તેમ પણ કહ્યું હતું। પીટી જાડેજાના આરોપ બાદ સંકલન સમિતિના સભ્ય રમજુભાઈએ કહ્યું કે 2 દિવસ પહેલા આખો મુદ્દો ઉકેલાઈ ગયો છે। તેમણે સહયોગ આપનાર તમામ સમાજનો આભાર માન્યો હતો। પીટી જાડેજાના આરોપો આંતરિક મુદ્દો છે। ચિંતામાં પીટી જાડેજાએ નિવેદન આપ્યું હતું, મજબૂત સંગઠનને તોડવા પ્રયાસ થતા હોય છે તો ચૂંટણી હોય એટલે રાજકીય વાત થતી હોય છે। અમે સંકલન સમિતિને મજબૂત કરીશું। સંકલન સમિતિના સભ્યો વાણી વિલાસમાં ધ્યાન રાખશે। હવે સામાજિક વાત તરફ આગળ વધવાનું છે। પીટી જાડેજા સાથેની ગેરસમજણ પણ દૂર થઈ છે। રાજકોટના ક્ષત્રિય આગેવાન ભૂપતસિંહ જાડેજા પીટી જાડેજાના સમર્થનમાં આવ્યા। સંકલન સમિતિના વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું કે સંકલન સમિતિના સભ્યો તમે કંઈક રાંધો છો એ હકીકત છે। તમે તમારા ચહેરાઓ ચમકાવવા માટે કૃત્ય કરો છો। સાથે જ પદ્મિની બાને તેમણે કાઢ્યા છે। પીટીને તમે દગો કર્યો એટલે પીટી જાડેજાએ તમારી પોલ ખોલી હોવાનું પણ નિવેદન આપ્યું। દિલીપ સંઘાણી બીજી વખત ઇફકોના બિનહરીફ ચેરમેન બનતા અમરેલી જિલ્લા ભાજપે સન્માન કર્યું। અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં ચેરમેન બનવા માટે તથા તેમના 71મા જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી છે। કાર્યક્રમમાં દિલીપ સંઘાણીએ ઇફકોની કામગીરી તથા ઇફકોથી ખેડૂતોને થતા લાભ અંગે પણ માહિતી આપી છે। મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂત આગેવાનો હાજર રહ્યા।